અને હવે આ કેસની અંદર રહીમ મકરાણીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। પાસેથી મોબાઈલ ફોન મેળવ્યો, આઈડી કેવી રીતે મેળવ્યું, કેવી રીતે રહીમ મકરાણી સાથે વાતચીત કરતો હતો। 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી રહીમ મકરાણી એ ઝડપાઈ ચૂક્યો છે। કયા કયા લોકો એવા હતા કે જેને સાથ આપી રહ્યા હતા? રીબડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમિત ખૂટ આત્મહત્યા કેસ મામલે જૂનાગઢથી ગોંડલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી રહીમ મકરાણી એ ઝડપાઈ ચૂક્યો છે। ગોંડલ તાલુકા પોલીસે રહીમ મકરાણીના કોર્ટમાં 2 દિવસના જે કોર્ટ છે તેમને 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા। તો બીજી તરફ કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ગોંડલ પોલીસે આરોપીના 31 જાન્યુઆરી સુધીના રિમાન્ડ જે છે તે મેળવ્યા છે। તો બીજી તરફ 2 દિવસ દરમિયાન ઉશ્કેરણી કરનાર પુરાવાઓ એકત્રિત કરવાના પ્રયાસ પણ કરવામાં આવશે। અમિત ખૂંટને આત્મહત્યા કરવા મજબૂર કરવા પાછળનું સાચું કારણ શું હતું? 8 મહિના સુધી ફરાર રહેવા દરમિયાન તેને કોણ એ આશ્રય આપતા હતા? કયા કયા લોકો એવા હતા કે જેને સાથ આપી રહ્યા હતા? કયા કયા લોકોને મળી રહ્યો હતો ને કેની સાથે કયા પ્રકારના વ્યવહારો, નાણાકીય કોઈ વ્યવહાર થયા હતા કે કેમ, કોઈ વાતચીત થઈ હતી કે કેમ, એ બધી જ તપાસ જે છે તે હવે પોલીસ જે છે તે કરશે। ત્યારે એ કેસને લઈને મોટા માથાઓની કોઈ સંડોવણી છે કે કેમ તેને લઈને પણ હવે તપાસ કરવામાં આવશે। સગીરાના સોશિયલ મીડિયાથી અમિત ખૂંટ સાથે વાત કરતો હતો આરોપી। પોલીસ તપાસમાં મિસ્ટર એક્સ નામના વ્યક્તિ એ કોણ હતો તે જાણતા જ ખબર પડી કે રહીમ મકરાણી નામનો જે આરોપી છે તે પોતે મિસ્ટર એક્સ બની અને પછી અમિત ખૂંટને એ ઝાંસામાં લઈ અને એમને ફસાવ્યો હોવાની વાત સામે આવી રહી છે। ખોટા કેસમાં ફસાવાની અમિત ખૂંટને ધમકી આપી અને કાવતરું રચ્યું હતું અને એ આખી વાતનો ઘટસ્ફોટ જે છે તે થયો છે। ત્યારે અમિત ખૂંટ ખૂબ ચર્ચાસ્પદ કેસ હતો કે જ્યાં રીબડાની અંદર આ પ્રકારની ઘટના બને છે। અમિત ખૂંટ પર આરોપ લાગે છે કે એમના પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે અને એના બીજા જ દિવસે અમિત ખૂંટની લાશ મળી આવે છે અને ખબર પડે છે કે અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી। આત્મહત્યા કર્યા બાદ એક ચિઠ્ઠી મળે છે। આ ચિઠ્ઠીની અંદર મોટા માથાઓના નામ પણ લખેલા હોય છે। જોકે એ બાદ જે લોકોના નામ હતા તે લોકો ફરાર હતા, જોકે પછી સરેન્ડર થઈ ચૂક્યા હતા। સરેન્ડર થયા બાદ કાર્યવાહી જે છે તે તેજ થતી જોવા મળી રહી છે અને હવે જે પોલીસની અલગ અલગ ટીમો છે તે ટીમો વિવિધ વિસ્તારોમાં જઈને ત્યાં તપાસ કરી રહી છે। તે દરમિયાન મિસ્ટર એક્સ એટલે કે જે રહીમ મકરાણી છે એ જૂનાગઢથી મળી આવ્યો છે અને છેલ્લા 8 મહિનાથી એ ફરાર હતો। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂંટ આત્મહત્યા કેસ કે જેની અંદર મિસ્ટર એક્સ જે હતો રહીમ મકરાણી એ અત્યાર સુધી ફરાર હતો, પણ ગઈકાલે ખબર પડે છે કે એ મિસ્ટર એક્સ 8 મહિનાથી જૂનાગઢમાં હતો અને પોલીસ કેમ ન પકડી પાડી એમને, એ પણ ગંભીર સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે પોલીસનું સ્ટેટમેન્ટ જે છે તે પણ આવ્યું છે। પોલીસે તપાસ કેવી રીતે કરીને હવે કોર્ટની અંદરથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। કયા પ્રકારની પૂછપરછ કરવામાં આવશે અને મોટા માથાઓના નામ નીકળે તેવી પણ વાત સામે આવી રહી છે। બિલકુલ ભાવિક, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ચર્ચાનો વિષય એ લગભગ આજથી 8-9 મહિના પહેલા ગોંડલની અંદર રીબડા ખાતે બનેલા અમિત ખૂંટ આપઘાત કેસનો એક ચકચારી કેસ કે જેની ચર્ચાએ સમગ્ર ગુજરાતની અંદર લાવી હતી, કેમ કે તેમાં મુખ્ય આરોપી તરીકે રહીમ મકરાણી, મિસ્ટર એક્સ સાથે જ અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહનું નામ હતું। જોકે બંને પિતા પુત્રએ આ કેસની અંદર જેલ હવાલે થઈ ચૂક્યા બાદ રાજદીપના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા હતા અને હવે આ કેસની અંદર રહીમ મકરાણીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। રહીમ મકરાણીના 2 દિવસના રિમાન્ડ પણ એ ગોંડલ તાલુકા પોલીસે મેળવી અને આ કેસની તપાસ તેજ કરી છે। મિસ્ટર એક્સની ભૂમિકા ભજવવા પાછળ રહીમ મકરાણી કેમ અને ક્યાંથી જોડાયા, તેમને કોને સાથ અને સહકાર આપ્યો અને મહત્વપૂર્ણ વાત આ કેસની અંદર અમિત ખૂંટ કેસની અંદર રહીમ મકરાણીની પાછળ કોણે મોટો હાથ હતો, કોના આશીર્વાદથી એ કામ કરી રહ્યો હતો, આ સમગ્ર ઘટનાને લઈને 2 દિવસ દરમિયાન પોલીસે તપાસ કરશે। રહીમ મકરાણી આ બંને સગીરાઓને એ ક્યાંથી લઈને આવ્યો હતો, કઈ દિશાની અંદરથી લઈને આવ્યો હતો અને કયા કારણોસર એ સગીરા જે છે તેને
પાસેથી મોબાઈલ ફોન મેળવ્યો, આઈડી કેવી રીતે મેળવ્યું, કેવી રીતે રહીમ મકરાણી સાથે વાતચીત કરતો હતો, એ તમામ વાતોને લઈને હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવશે. 31 તારીખે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ એ કોર્ટમાંથી મંજૂર થયા છે અને આ રિમાન્ડ મંજૂર થતાની સાથે જ હવે ગોંડલ તાલુકા પોલીસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. 8 મહિના સુધી કોને આશ્રય આપ્યો હતો, કોને ત્યાં રોકાયો હતો, કોના આશીર્વાદ હતા, કોના કહેવાથી છુપાયેલો હતો, કેમ રહીમ મકરાણી ફરાર હતો અને જૂનાગઢમાં હતો કે જૂનાગઢની બહાર હતો, કયા કયા વિસ્તારની અંદર ગયો હતો, આ તમામ તપાસ એ પોલીસે હાથ ધરી છે અને આ તપાસ બાદ મોટા ખુલાસા થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવિકાલ જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અમિત ખૂંટ એ ખૂબ ચર્ચાસ્પદ કેસ એટલા માટે બનતો જતો હતો કારણ કે એમાં રીબડાના 2 મોટા માથાના નામ હતા. એક અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા. આ બંનેના નામ એ ચિઠ્ઠીની અંદર હતા કે જ્યાં સુસાઇડ નોટ લખેલી હતી એમાં હતા. એ બાદ બંનેએ સરેન્ડર કર્યું, જેમાંથી હમણાં 2 દિવસ પહેલા રાજદીપસિંહ રીબડાને એ જામીન મળી ચૂક્યા છે ને એ બહાર આવી ગયા છે. એમની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો, એની વચ્ચે એમને રાહત પણ મળી છે. પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા જે છે એ હજુ પણ જેલની અંદર જોવા મળી રહ્યા છે. તો સાથે રહીમ મકરાણીનું નામ ચર્ચામાં હતું, પરંતુ રહીમ મકરાણી પોલીસ પકડતી દૂર હતો અને હવે રહીમ મકરાણી કે જે જૂનાગઢથી મળી આવ્યો છે અને પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 31 તારીખે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા. 4 વાગ્યા બાદ એમને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને પોલીસ પાસે હવે એવા કયા નક્કર પુરાવાઓ આવે છે જેનાથી કડક કાર્યવાહી કરવામાં પોલીસ જે છે તેમને પણ સરળતા રહે છે અને કોર્ટની અંદર એ પુરાવા રજૂ કરી શકે છે. એટલે કે હવે કેસની એ 2 દિવસમાં પહેલેથી લઈને આજ દિન સુધીની તમામ તપાસ થશે અને તમામ જે કાગળની કાર્યવાહી છે એ કાર્યવાહી કરી અને હાલ હવે કોર્ટની રાહ જોવાઈ રહી છે કે આગામી 31 તારીખે જે સુનાવણી થશે તે દરમિયાન આરોપીને કયા પ્રકારની સજા સંભળાવવામાં આવે છે.